તો આ બધું ખોદી નાખ્યું ને સાયકલ ચરતી નહીં. દૂધ પેલા ના ઢોળાઈ જાય ને મારા કાકો મને પટાઈ નાખા. દૂધ લઈ લે, દૂધ તાજું તાજું દૂધ લઈ લે, લઈ લે. કાળી ભેંસ નું ધોળું દૂધ, મોટી ઊંચી ભેંસ નું દૂધ લઈ લે, લઈ લે, લઈ લે. દૂધ દૂધ દૂધ, કાળી ભેંસ નું ધોળું દૂધ, તાજું તાજું. કાકા દૂધ લઈ લે, નહીં લેવું લઈ લે, લઈ લે. લેવા કોઈ આવતું નહીં, થાક લાગ્યો. લઈ લે, લઈ લે, લઈ લે. દૂધ 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 લઈ લે. એ દૂધ દૂધ, એ દૂધ. કાકા મારું દૂધ ઢોળાઈ ગયું. દૂધ તો બધું ઢોળાઈ ગયું. હવે માર્કેટ મને આમાં જાય, આમાં જાય, આમાં જાય. ખરી જાય પણ છોકરું પર જ ચાવવાનું કોઈ મેકવાનો બાય ગોજો ક્યાં કે મેકવા મેકલ્યો. કાકા મારા બાય નહીં મેકલ્યો, મને તો શેઠે મેકલ્યો. મારો પગાર મહિનાનો એવું મને તો પગારે નહીં આલે છે. ધ્યાન બિચારા જો જોયા બધું દૂધ ઢળી ગયું. ચિંતા ના કરી, શેઠ તો પહોંચી વળ્યા તો વાજુ તો નહીં. વાજુ નહીં કાકા, વાજુ નો વાંધો ને પણ મારા શેઠ મને પગારે નહીં આવે મહિનાનો. ના કરીએ તો બધું હારું થાય. યાર વાજુ તો નહીં કાકા. મારા આખા જોવા કે યાર બાપને આખા જાય મજૂરી ધરી ગયું દૂધ, બધું દૂધ ધરાઈ ગયું, બધું દૂધ ધરી ગયું યાર. કાકા બધું દૂધ ધરાઈ ગયું. હું તો શું કરું? તો તારે જોઈને હેરો અંદર ક્રિકેટ જેવું હોય તાર જોવું તો પડે કે યાર. આવા ચોમાસાનું યાર છોકરીઓ પડે. આ જોજો ખરો બિચારો પડ્યો યાર. આમ એવું પડ્યું ને વાગ્યું જબરજસ્ત. આ દૂધ તો ભૂત જો યાર ધરાઈ ગયું બાપરા ને કે મારો મજૂરી ફેલ જાય. એની મજૂરી તો એને પડવા નહીં પણ યાર એને પગાર આખા મહિનાનો. કાકા મારા કોઈ પગારે નહીં આલે રહી છે. આખા મહિનાનો પગાર જાય યાર. હા અમે એને પગાર શેઠ નહીં આલે. હા યાર એવું છું બિચારા હોય યાર. આ જો તો ખરા બિચારા છોકરાનો આટલો યાર બધું રહી ગયું. મારો શેઠમાં પગાર નહીં આલે. આખા મહિનાનો પગાર નહીં આલે. એક દાડો ધોરી ગયું નહીં યાર. એમાં વાજુ નહીં કે યાર વાજુ બરોબર યાર. દૂધ બૂધ વેચ્યું કે નહીં? દૂધ તો કોઈ નહીં વેચ્યું. હવારો નીકળ્યો તો. તારે બુની બુની કરી છે નથી કરી? વરસાદ આવતો તો કોઈ ઘર બહાર જ નતું નીકળતું. હા બાપા બાપા બાકી 1 રૂપિયાનો ધંધો થયો ને બધું ધરાઈ. ધંધો પૂછે નહીં થયો રૂપિયાનો નહીં થયો. માર તો મારા ઉપર ઘરે અડતું તો માર તો એક પગારે નહીં ખાવાનું થઈ ગયો હતા ખાય તો બધું. મજબૂરી સમજવી પડી ગયા. ભાઈ તમે તો ના હોય ને આ હજુ મારું ઘર યાર. તો કા ચિંતા ના કર, એ તો જે થવાનું થઈ ગયું. કોકો નીને લાવશે બધું જ રહી ગયું બાપરા. નહીં ચા બોલ કે બાબા ડાળથી આવતો એટલે આ કોઈ પકડાય શેઠ ના જઈ કે હું એ તો કેવું છે જવાબ હું આને બાપરા ના આબુ ધરા છે. તમારું નામ? મારું નામ સોભી. ભાઈ નો હા તો હું કેવું ખબર આપડા થોડી મોટા દુખા એ વાત છે યાર. બિચારા ગરીબ નું ઘર ભરે ને માં પ્લેટ આવી. હા મોન કે બતાવી પડે. હા આપણા પૈસા થઈ ગયા બાપા દૂધ રહી ગયો બસ કેટલું લઈને આપો લાતા પર તો વેરે કિલો દૂધ હતું. હા 2000 નું 20 નું દૂધ હતું. ઓય કે મત ખાવાય ને 2000 નું દૂધ હતું. 2000 નું તો શું કે હો એ તમારું નામ બે આવજો એ બધી તમારું નામ કીધું. ખાતું યાર હું ખાઈ કીધું ભાઈ આપણે જે ખાય તે કરો. બીજા આજુબાજુની પબ્લિક કરે ને તે મજા આવશે બાપરે. ઘર હેડ હું જોવા આપણે કોઈ ચિંતા ના કર. લે આ પૈસા
કાકા બહારી પેથી તો ઉતાર જે છોકરી આ બહારી પે મારે ત્યારે જો જીરુભાઈ આ બહારી પે મારે ત્યારે આર્યા ને છોકરો લ્યો 300 રૂપિયા મારા તરફ આપડા છોકરાને બુદ્ધ આવી રીતે 20 રૂપિયા તો હે 20 રૂપિયા જતા સાલા કાઢ્યા અરે વાંધો નહીં છોકરા એટલા રાખ અને તમારા ભાવ મારું એ તો ક્યાં કેટલા વેકાઈ ગયું ને કોઈ લેવા તૈયાર જ નથી તમારું દૂધ જ બગડી ગયું આજનો દૂધનો પગાર ને પણ આખી જિંદગીનો પગાર મારા ઉપર મારી વાત ખબર હું તને કહું ને હિંમત ના કહેવાનું છે ને કે છે દૂધમાં ઠેકવાનું નતું ને હવે વરસાદ નું કોઈ લેવા બહાર નતું ના કરતું તે બધાને જેમ ફાવ્યું ને થોડું થોડું વધારે આવી દીધું કે આટલા છે જે છું ને કે લઈ લો ભાઈ ભાવ નતો વગી મારા ઘરાક વાવવા પડે કેમ કેવા તે ઘરાક વાવવા માટે કોક તો કરું આજુબાજુ દવાખાના છે શેઠ ને કહેજે તો મને ચિંતા નથી પણ મારું ઘર મારા ઉપર એડા ને એટલા કાકા સાચી વાત બધા એક ના પડી જાય હું આ કાકા ને એક ને એક જ છું સારું તને શાંતિથી જો ને હું એ પેલા મારો છોકરો આમ જો બોલાતા આવું યાર હવે ચોમાવાનું પડી થઈ જાય શું ભાઈ એ જસુભાઈ જો છોકરાને બોલાવા જવું યાર હવે ચોમાવાનું આ ભાઈ પડી ભાજ્યા હોય કઈ બાપરો દૂધે ધરી ગયું અમે તો થોડું થોડું ટેકો કર્યું પેલા ધીરુ કાકા રે એ ચોકના ડેરે આવે બિચારે એવાને બહાર ટેકો કર્યો મો કર્યા પેલી મક્કી રાનભાઈ ની આવતા પેલા છોકરા જેવા ઈવાને હાલે 300 રૂપિયા પેલા કાળું કમલેશ ઈવાને હાલે 20 રૂપિયા જો તેમ કરીને અમે કરી આલ્યું ને તમારથી જે બને ને ટેકો કરો બચારા ગરીબ ને એવું ના કરાય દૂધ ધરાઈ ગયું હા તો હાલો પછી હું ટેકો કરતા હોય હા કરતા હોય યાર હું છોકરું બનાતા હું આ બાપા દૂધ ધરાઈ ગયું આ દૂધ ને બૂધ બધું ધરાઈ ગયું વાજ્યો બાપા છોકરાને લ્યો તો વાજ્યો છે તાણ વાગ જ કીએ અને બધા ભેગા થઈ જાય શું કરી કોઈના બાપા થોડા થોડા પૈસા કયા બાપા શેઠ નું દૂધ હતું એનું દૂધ નતું તમે પૈસા કર્યા બધે તો કર્યું પણ ભાગ આપી હેડો ભાગ હનો ભાગ આ પૈસા લે વસ્તી કાકા હનો ભાગ આ તો ના લે આપી ગયા મારા નહીં ભાગ આલજે ને પણ એમની માનો બાપ ભાઈ તમે જે બધું કર્યું ને એ બધું મને ખબર છે બોલા કાજી લે એ કાકા એ ઘરાક એટલો બધો ગોડો ના હોય આવતી તો ના કરવાનું હોય યાર પણ હજી તો વેરી છે ને મોય પાણી વેરવા તો દે પેલા 2 લીટર જેટલું વેરું કરો કે નહીં પણ 2 લીટર અને તમે પાણી 2 લીટર વેરો ના મેળાવો કાકા રાહ દો બસ આટલું ચાલશે વાંધો નહીં લેતા હું દૂધ વેચીને આવું હારું જો જલ્દી આવજો છોકરા હું કેવું એટલે કીધું આપડે વસ્તી જે દૂધ વેચતી છે એ તો રોજનો ગળાક બધેલો છે મારો ગળાક જ બધેલો તાનું તને મને ઓળખ્યા જોયા વગર મારું દૂધ દે લે કોઈ એ તો ના લેવા સાચી જે રોજની પબ્લિક લેતી હોય એ તો ઈવન જોઈ જ લે આપડે જે સાચી ના લે કાકા એ તો કે તમે ભાઈ આ પાણી વેલું કરવાનું એ તો પછી જ ત્યાં કોક કરીને તાન તો ગળાક બધેલો હોય તો આપણે તો દૂધ ચી ના લે ભાઈ કાકા નાવો તો હોટલ બોટલ માલ દેજો કે અલા મૂર્ખા હોટલ માં બધું ઈવન તો બધેલો છે બધો એ તો ઘર ઘેર બધેલો છે કે મારી કાન આટલું દૂધ મિલી જાય રોજ આટલું વાલી જાય એવું બધેલું જ હોય રોજ ની ઈવન તો તને દૂધ ચી નાખવાનું એ તમને ખબર પાણી વેરીને બે ગયા પેલથી કોક આઈડિયા લગાવવો પડશે છોકરા એક મગજમાં આઈડિયા આવ્યો બોલો હવે આ દૂધ રહ્યું ને લઈને હું નહીં જાઉં તારે જવાનું છે દૂધ લઈને હું તો ના જઉં કાકા હું પથારી જોડો તમે એક તો પેલા વાત તો આપણે પૂરી મારી 500 રૂપિયા ગમે જેટલાનું દૂધ છે ખાલી તારે છે ને જઈને ધોઈ જ નાખવાનું બીજું કોઈ કરવાનું નહીં હા 500 રૂપિયા દૂધ ધોઈ નાખાતું છે અરે આ વાતો પર 500 રૂપિયા ભલે દૂધ દોરે છે તું એના તને 1000-2000 રૂપિયા મળી જા 1000-2000 રૂપિયા હા 1000-2000 રૂપિયા તમારું કોઈ મગજ છે કે નહીં હવે અરે 1000-2000 રૂપિયા મળશે મારી વાત વાપર કે પેલા આ દૂધ રહ્યું ને તું લઈને જા ગામમાં ગમે તે આજુબાજુ પબ્લિક ઘરમાં તું ત્યાં પૈસે જે લઈ અને કંજે તું ત્યાં લઈને સીધું સાયકલ લઈને એઠો જ પડશે ભોય દૂધ ડોળે જવું જો ખાલી અને દૂધ ઢોળવાના પૈસા કોણ આલે તો અલે આ મુઠી ડાયરેક્ટ મુઠી નાખરે દૂધ લઈને તું ધરી જાય ને ભાઈ
એટલે હું તો ઉભો કરવા આવ્યો. દેખ 100 રૂપિયા પેલા મળે, તારી એક્ટિંગ ફૂલે ફૂલ કરવાની બા. રોવાનું કે મારા શેઠ મને મારશે ને મારું, હું તો આ શેઠનું દૂધ લઈને આવ્યો તો મારું થાવ શેઠ મને મહી નાખશે છે. અરે તો બધું સમજી ગયો. હા, ઇતના એક્ટિંગ કરવાની. દેખ હું આવીને તને 100 રૂપિયા આપે ને એટલે આજુબાજુ પબ્લિક બધી રહી ને એ દોડીને તારા જોડે જશે, તને જોવા જ આવશે કે હા બાપુ છોકરું ઢોળી નાખ્યું કે દૂધ ને બૂધ ના હશે ને એટલે તને પછી એમ 200 હો ત્યાં ગમે તે કઈ તને હાલશે એટલે હાલશે જ. હા આઈડિયા તો સારો હોય નંબર બાકી હો. અરે પણ તારા એક્ટિંગ કરવાની બધી એક્ટિંગ તો મને ફૂલ કરે, તમે તાર ચિંતા ના કરો. એટલે હું કેવું ખબર, તું દૂધ લઈને જા, હું આટલે પેલા જતો રહું, પછી હું હમો આવે તું દૂધ લઈને ખાલી ઢોળી જ નાખજે ભાઈ. તું એઠો પડશે બરાબર ને એઠો પડશે પણ બેસન ભલે ખોલાઈ જાય, 1000-2000 રૂપિયા આપણે મળી જા વધુ નહીં ખાય. તું આટલે દૂધ આવી દીધી એટલે નહીં ઉપર હું પડી ગયા બરાબર. અને ઢોકણું એ તો વળી જાય એંગલ. અલ્યા ના વર અલે એંગલ વાતો બગ આ બેનું ઢોકણું ખુલ્લું રાખજો તું તાર. ડરાવું જો હાલે બરાબર ની. તું આગળ મળે હેડ મને ગોમ વચ્ચે હા ક્યાં રસ્તો જલ્દી પબ્લિક પાછી હશે ને બધી બોલાવું પેલા બોલાવાની જરૂર નહીં, બોલાવાની જરૂર નહીં. હા તો બગાડ દે બોલ્યા તરકા પછી હું ઓમ જાઉં તમે ઓમ જતા રહો. છોકરા આ લઈ હોડ લાવો જલ્દી લાવો હેડો. 100 રૂપિયા ના ચાલે બીજા લાવવાના કોઈ ઘર બધું પાડી દેવું હાલ. કાકા મારે કાકા પેલા છોકરા હજી વાજ્યું ને દવા કરાવવાની એટલા જોયા પેલા છોકરા બાપરા વાજ્યું. લાલભાઈ હાલ દે ખતમ કોઈને બોલ્યા કાકા રવાજો કહું ઇલ્લા. લો આ દુખી ગયા. લો. હવે એટલા રાખો એ કાકા. હવે હેડો જો હેડો હવે કોઈ વધારે કેવું નહીં મારે. હાલવા તો બીજા લાવો બીજા હાલવા તો કાકા યાર બાપુ છોકરી ને વાજ્યું યાર. એટલે કમાઓ કાકા તમે પેલા હા કાકા ના હોય, કાકા ના હોય, કાકા કમા કાકા ઓ કાકા ઉભા રહી ગયું સીધું પકડા પેલા લાગે લો કાકા એટલે કાકા ઉભા તો ખરો. ના પાડતો તો હું ના પાડતો તો કે નહીં ભર્યું પાણી. હું ના પાડતો તો હું ના પાડતો કે પાણી નહીં ભર્યું. પાણી ના પૈસા કાકા પાણી માં જ જાય. જ્યાં કે જ્યાં આવે એ દૂધ ના બગાડ્યું તો યાર તું 500 રૂપિયાનું દૂધ મારું બાત કરી દેવાનું યાર. હવે તું તારા લીધે થયું